Hello students, welcome back to another video lecture and આજે chapter number હતું આપણું 3, right? Chapter number 3 and today we are going to learn about gametogenesis. First of all, what is gametogenesis? Gametogenesis. તો આપણને ખબર છે કે ભાઈ human beings are unisexual, so male and female. Okay, so male હોય બરાબર, મેલ તો એની પાસે એઝ અ પ્રાઇમરી રિપ્રોડક્ટિવ ઓર્ગન શું હોઈ શકે? તો કે પ્રાઇમરી રિપ્રોડક્ટિવ ઓર્ગન તરીકે હોઈ શકે ટેસ્ટિસ. ઓકે, એન્ડ ઇફ આપણે ફિમેલની વાત કરીએ કે પ્રાઇમરી રિપ્રોડક્ટિવ ઓર્ગન શું હશે? તો કે હશે ઓવેરી. હવે જો આ પ્રાઇમરી રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ હોય તો એનો મતલબ કે શું કરશે? તો કે સ્પર્મ ફોર્મ કરશે. આ છે સાઇટ. Site for the formation of gametes. તો કયું gametes? તો કે ટેસ્ટિસમાંથી ફોર્મ થશે મેલ ગેમેટ, ટેસ્ટિસમાંથી ફોર્મ થશે મેલ ગેમેટ, અને ઓવેરીમાંથી ફોર્મ થશે ફિમેલ ગેમેટ. ઓવેરીમાંથી શું બનશે? ફિમેલ ગેમેટ. ઓકે, તો મેલ ગેમેટ છે એનું નામ શું? તો કે મેલ ગેમેટ સ્પર્મ, એન્ડ ફિમેલ ગેમેટનું નામ શું? તો કે ફિમેલ ગેમેટ છે ઓવમ. તો gametogenesis means the process in which gametes are formed. Gametes are formed. Gametogenesis એટલે કેવી પ્રોસેસ છે કે જેમાં ગેમેટ્સ ફોર્મ થાય છે. ઓકે, તો ગેમેટ્સ કયા કયા? તો કે મેલ ગેમેટ્સ એન્ડ ફિમેલ ગેમેટ્સ. મેલ ગેમેટ્સ શેમાંથી બને? તો કે ટેસ્ટિસમાંથી. ટેસ્ટિસ કોની અંદર હોય? મેલની અંદર પ્રાઇમરી રિપ્રોડક્ટિવ ઓર્ગન છે, બરાબર. હવે ફિમેલ ગેમેટ ક્યાં બને? તો કે ઓવેરીમાં. ઓવેરી ફિમેલનું પ્રાઇમરી રિપ્રોડક્ટિવ ઓર્ગન છે, રાઈટ. અને ગેમેટ્સના નામ શું છે? તો કે સ્પર્મ એન્ડ ઓવમ. તો ધીસ ઇઝ ગેમેટોજેનેસિસ. એમાંથી આપણે પહેલાં કઈ પ્રોસેસ ભણશું? તો કે પ્રોસેસ ઇફ સ્પર્મ ફોર્મેશનની પ્રોસેસ આપણે કહીએ, બરાબર. તો ગેમેટોજેનેસિસ આપણે મેલની અંદર વાત કરીએ તો એ પ્રોસેસને કહેવાય સ્પર્મેટોજેનેસિસ. સ્પર્મેટોજેનેસિસ, જો બધાની પાછળ જીનેસિસ લાગે છે. જીનેસિસ મીન્સ ટુ સિન્થેસાઇઝ વોટ? બટ સ્પર્મ્સ, બરાબર. સ્પર્મનું સિન્થેસિસ હોય તો ગેમેટોજેનેસિસ, સોરી સ્પર્મેટોજેનેસિસ. બટ ઓવમનું સિન્થેસિસ હોય તો એને કહેવાય ઉજેનેસિસ. શું કહેવાય એને? ઉજેનેસિસ. ઓકે, સો આપણે બે ભણવાનું છે. કયું કયું? તો કે સ્પર્મેટોજેનેસિસ એઝ વેલ એઝ ઉજેનેસિસ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કયું કરશું? સ્પર્મેટોજેનેસિસ. ઓકે, સો ટેક ધ સ્ક્રીનશોટ ઓફ ધીસ ચાર્ટ એન્ડ દેન વી વિલ સ્ટાર્ટ અવર સ્પર્મેટોજેનેસિસ, રાઈટ? ચલો. I think you are done with this. Okay. Which one? Spermatogenesis. ઓકે, સો સ્પર્મેટોજેનેસિસમાં ફર્સ્ટ વન આપણે શું કરશું? તો કે કોઈ પણ મેલ હોય, બરાબર. તો ત્યાં આગળ શું હોય? તો કે મેલના બોડીમાં હશે ટેસ્ટિસ, મેલના બોડીમાં શું હશે? ટેસ્ટિસ.
અને ટેસ્ટિસમાં શું ફોર્મ થવાના છે? સ્પર્મ. બટ એ સ્પર્મ ફોર્મ થવા માટે શું હોય તો કે ટેસ્ટિસ છે, બરાબર, ટેસ્ટિસ છે એ ટેસ્ટિસનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર લઈએ તો ટેસ્ટિસની અંદર શું હશે તો કે સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ. શું હશે? સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ, બરાબર. એન્ડ સેમિનિફેરસ ટ્યુબ્યુલ છે, બરાબર, સેમિનિફેરસ ટ્યુબ્યુલ લઈ લીધી, આ ટ્યુબ, બરાબર, આ આખી ટ્યુબ છે સેમિનિફેરસ ટ્યુબ, રાઈટ. સેમિનિફેરસ ટ્યુબ્યુલ એની અંદર જોઈએ છીએ તો ઇનર વોલ, એની જે ઇનર વોલ છે સેમિનિફેરસ ટ્યુબ્યુલની ઇનર વોલ, બરાબર. સેમિનિફેરસ ટ્યુબ્યુલની ઇનર વોલ. ઓકે, તો અંદર શું છે તો કે સેમિનિફેરસ ટ્યુબ્યુલમાં આ રીતે કંઈક સેલ છે, આ રીતે કંઈક સેલ છે, બરાબર. ઇનર વોલ ઓફ સેમિનિફેરસ ટ્યુબ્યુલ, રાઈટ. તો કયા સેલ્સ છે તો કે આ સેલ્સ છે ને એ છે સ્પર્મેટોગોનિયા. શું છે? સ્પર્મેટોગોનિયા, બરાબર. આ બધા જે સેલ છે ને સ્પર્મેટોગોનિયા છે. ઇફ હું સિંગલ કહું ને, સિંગ્યુલર તો શું થશે? સ્પર્મેટોગોનિયમ, બરાબર, સ્પર્મેટોગોનિયમ, રાઈટ. તો યાદ કરો બીજા પણ સેલ્સ હતા. શું હતા બીજા સેલ્સ? સર્ટોલી સેલ, યાદ આવ્યું? સર્ટોલી સેલ. ઓકે, તો સ્પર્મ શેમાંથી બનશે તો કે સ્પર્મેટોગોનિયમ જે છે, સ્પર્મેટોગોનિયમ એમાંથી શું બનશે? સ્પર્મ. બટ ક્યારે સ્પર્મ બનશે તો કે આફ્ટર, સ્પર્મેટોગોનિયમમાંથી જ સ્પર્મ બનશે, પણ ક્યારે તો કે આફ્ટર કમ્પ્લીશન ઓફ સ્પર્મેટોજિનેસિસ, આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ સ્પર્મેટોજિનેસિસ. તો આપણે આટલું જોવાનું છે, આપણે અત્યારે આ જોવાનું છે, બરાબર. હું હાઇલાઇટ કરું છું આટલા પોર્શનને, આપણે આ જોવાનું છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? સ્પર્મેટોગોનિયમ, એટલે કે આ સેલમાંથી આપણે સ્પર્મ કેમ બને છે એ જોવું છે. ઓકે, આ સેલ છે એમાંથી સ્પર્મ કેમ બને છે એ જોવું છે. ચલો, તો પહેલાં શું લીધું છે? સ્પર્મેટોગોનિયમ. ઓકે, સ્પર્મેટોગોનિયમ. ઓકે, હવે કોઈ પણ સેલ હોય બોડીના, બરાબર, એની પ્લોઇડી શું હોય તો કે કોઈ પણ સેલ હોય એ ડાયપ્લોઇડ હોય. કેવા હોય? ડાયપ્લોઇડ મીન્સ 2n. એનો મતલબ કે 46 ક્રોમોઝોમ, 46 ક્રોમોઝોમ, બરાબર. તો આ થઈ ગયું સ્પર્મેટોગોનિયમ, રાઈટ. હું આ રીતે ડ્રો પણ કરતી જાઉં છું. ઓકે, તો આ જે સેલ છે એ સ્પર્મેટોગોનિયમ છે, એ ડાયપ્લોઇડ છે અને એની અંદર છે 46 નંબર ઓફ ક્રોમોઝોમ. એનો મતલબ કે 23 પેર, બરાબર. હું 23 પેર લખી નાખું, 23 પેર, રાઈટ. હવે શું થશે નેક્સ્ટ તો કે સ્પર્મેટોગોનિયમ છે એ શું કરશે તો કે માઇટોસિસ પરફોર્મ કરશે. શું કરશે? અંડરગો માઇટોસિસ. તો જો અહીંયા આગળ ધારી લો કે એનું શું થયું? માઇટોસિસ. બરાબર. તો માઇટોસિસ અગેન એણે કર્યું માઇટોસિસ, બરાબર. હજુ એ માઇટોસિસ કરે છે, હજુ એ શું કરે છે? માઇટોસિસ, બરાબર. તો આવા સેલ્સ બન્યા. તો માઇટોસિસ હોય, માઇટોસિસ એમાં તો પેરેન્ટ સેલમાંથી ડોટર સેલ બને, પેરેન્ટ સેલમાંથી ડોટર સેલ બને, તો ક્રોમોસોમના નંબર તો સેમ જ રહે ને. માઇટોસિસ હોય એમાં તો નંબર સેમ જ રહે, બરાબર. હું અહીંયા આગળ કરી દઉં છું, જો અહીંયા આગળ સિમ્પ્લિફિકેશન આપું છું એની, અહીંયા આગળ, બરાબર, કે માઇટોસિસ એટલે કે
46 ક્રોમોઝોમવાળો જે સેલ હોય એમાં 46 જ રહે આફ્ટર ડિવિઝન. બટ મિયોસિસ કરે તો 46માંથી છેલ્લે આપણને મળશે 4 સેલ સ્ટ્રક્ચર, 4 સેલ્ડ સ્ટ્રક્ચર, રાઈટ. એન્ડ 4 સેલ સ્ટ્રક્ચર મળે તો અહીંયા 23 આમાં છે ક્રોમોઝોમ, અને અહીંયા હશે 23 બટ અહીંયા હશે ક્રોમેટિડ, અહીંયા હશે શું? ક્રોમેટિડ, રાઈટ. ધીસ ઇઝ ધ ડિફરન્સ ઓફ માઇટોસિસ એન્ડ મિયોસિસ. ઓકે, ક્લિયર? તો આપણે આ પરફોર્મ કરશું. ચલો, તો ફર્સ્ટ વન એને શું કર્યું? માઇટોસિસ કર્યું અને સેવરલ નંબર ઓફ સેલ્સ પ્રોડ્યુસ કરી નાખ્યા. તો આ જે સેલ્સ પ્રોડ્યુસ થયા શેમાંથી થયા? સ્પર્મેટોગોનિયામાંથી. શેમાંથી થઈ ગયા? સ્પર્મેટોગોનિયામાંથી. તો હવે જે સેલ્સ છે એને શું કહેવાય? તો કે હવે જે સેલ્સ બન્યા એને કહેવાય પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. તો આ હતા એ કેવા હતા? 2n. તો આ માઇટોસિસ થઈને બન્યા એ પણ 2n, આ પણ 2n, કારણ કે માઇટોસિસ જ થયું છે હજુ. તો એનો મતલબ કે 23 પેર અથવા તો 46 ક્રોમોઝોમ, રાઈટ. ઓકે, ધેન હવે શું કરશે? તો કે હવે કરશે મિયોસિસ. ફર્સ્ટ એણે માઇટોસિસ કરી લીધું, પછી મિયોસિસ કરે. તો મિયોસિસ છે એ કેટલી વખત થાય? તો કે મિયોસિસ છે એ 2 પાર્ટમાં થાય, મિયોસિસ 1 એન્ડ મિયોસિસ 2. કેટલી વખત થાય? મિયોસિસ 1 એન્ડ મિયોસિસ 2, બરાબર. 2 વખત સેલ ડિવાઈડ થાય મિયોસિસમાં. માઇટોસિસમાં સેલ એક જ વખત ડિવાઈડ થાય, ને 2 સેલ આપે. બટ મિયોસિસમાં સેલ 2 ટાઈમ્સ ડિવાઈડ થાય અને 4 સેલ આપે. ઓકે, તો ચલો હવે થશે મિયોસિસ, બરાબર. તો મિયોસિસ ઇઝ ધ રિડક્શનલ ડિવિઝન. હાફ થશે મિયોસિસમાં. શું થશે? નંબર હાફ થઈ જશે. કોના? ક્રોમોઝોમના. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. આપણે કોઈ પણ એક સેલ પિક કરી લઈએ, બરાબર. આ સેલ મેં પિક કર્યો કારણ કે બાકીના સેલ એની જેમ જ પરફોર્મ કરતા હશે, બાકીના સેલ એના જેવું જ પરફોર્મન્સ આપતા હશે ને, એટલે મેં કોઈ પણ એક સેલ પિક કરીને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ. ઓકે, આને આપણે લીધો છે. તો આ જે સેલ છે કયો છે? પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. એનું શું થશે? તો કે એનું થશે મિયોસિસ 1. એટલે કે એક પહેલી વખત એણે ડિવિઝન કર્યું. કેટલી વખત ડિવિઝન કરશે? ટોટલ 2 ટાઈમ્સ. તો ફર્સ્ટ ટાઈમ ડિવિઝન કર્યું ને તો 2 સેલ મળ્યા. તો શું મળ્યા? 2 સેલ મળ્યા. ઓકે, બટ એ 2 સેલ મળ્યા છે તો મિયોસિસ ઇઝ અ રિડક્શનલ ડિવિઝન. તો રિડક્શન થાય નંબરમાં. શું થાય? રિડક્શન થશે નંબરમાં, બરાબર. તો હું શું કહું છું તમને કે આ જે ન્યૂ સેલ જે ફોર્મ થયા છે, બરાબર. તો રિડક્શન શું થશે? તો કે જો એના પેરેન્ટ સેલમાં શું હતું? 2n, 2n હતા. તો એણે 1n આને આપી દીધો ને 1n આને આપી દીધો. 2n હતા ને એની પાસે 2n, તો 1n આને આપ્યો, 1n આને આપ્યો, તો થયું રિડક્શન. ઘટ્યા, પહેલા 2 હતા, હવે 1 થઈ ગયા સેલ પાસે. તો શું થાય 2n માં? મતલબ તો કે 2n ઇઝ ઇક્વલ ટુ 2n ની જગ્યાએ શું આવશે? 23. n મીન્સ 23. તો n મીન્સ 23 હોય તો અહીંયા શું થયા? 23. તો આની અંદર શું છે? તો કે આનું નામકરણ કરીએ પહેલાં. તો આનું છે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. તો પ્રાઇમરી સ્પર્મેટોસાઇટમાંથી જે બને એને શું કહેવાય? તો કે એને કહેવાય સેકન્ડરી સ્પર્મેટોસાઇટ. પ્રાઇમરીમાંથી શું બન્યું? સેકન્ડરી સ્પર્મેટોસાઇટ, બરાબર. હવે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ છે તો એમાં લખો આવી રીતે 23 છે કે 46 છે, વોટેવર જે હોય તો લખીએ આપણે. જો અહીંયા 23 જ છે, N23. એનો મતલબ કે શું? તો કે આ 23 પેર ક્રોમોઝોમ હતા. શું હતા? 23 પેર ક્રોમોઝોમ. તો અહીંયા શું થઈ ગયું? તો કે અહીંયા થઈ ગયા 23 ક્રોમોઝોમ. અહીંયા શું થઈ ગયા? 23 ક્રોમોઝોમ, ભાઈ 23 ક્રોમોઝોમ. તો થઈ ગયા હાફ. અહીંયા 23 પેર હતા, અહીંયા 23 ક્રોમોઝોમ થઈ ગયા. ઓકે,
તો આની અંદર પેરમાં ક્રોમોઝોમ છે, જો આવી રીતે આમ પેરમાં, બરાબર, પેરમાં છે. તો એણે શું કર્યું હવે, તો કે એક આને આપી દીધું, એક આને આપી દીધું, એટલે અહીંયા સિંગલ ક્રોમોઝોમ થઈ ગયા. અહીંયા પેર્ડ હતા, બરાબર, પેર્ડ, અહીંયા પેર્ડ હતા, અહીંયા કેવા થઈ ગયા, સિંગલ ક્રોમોઝોમ થઈ ગયા. ઓકે, કારણ કે એણે શું કર્યું, ડિવાઈડ કર્યા. તો 23 પેર, એમાંથી 23 આને પણ 23 આને આપી દીધા. ડન. નવ હવે શું થશે, તો કે હવે એનું થશે મિયોસિસ 2. હવે શું થશે એનું, મિયોસિસ 2. ઓકે, તો આનું મિયોસિસ 2 કરી નાખીએ. મિયોસિસ 2, આનું પણ થાય ને એવી જ રીતે. ઉપસી, મિયોસિસ 2. ઓકે, તો મિયોસિસ 2 થાય તો શું થાય, તો કે 4 સેલ સ્ટ્રક્ચર બને. તો આ 1 2 3 ને 4, બરાબર. હવે આનું નામ લખીએ પહેલાં, અને પછી અંદર શું મટીરિયલ કેટલું છે એ લખીએ. તો સેકન્ડરી સ્પર્મેટોસાઇટ હતું, એમાંથી શું બન્યું, તો કે આ બધા બન્યા સ્પર્મેટિડ્સ, સ્પર્મેટિડ, બરાબર. આ શું બન્યા, સ્પર્મેટિડ. હવે જો એની પાસે શું હતું, તો કે મિયોસિસમાં શું થાય, તો કે મિયોસિસમાં હાફ કરવાનું. મિયોસિસમાં બધું શું કરવાનું, મિયોસિસ હાફ કરવાનું. મિયોસિસમાં શું કરવાનું, હાફ, બરાબર. તો હજુ આનું હાફ કરવાનું. તો હાફ શું કરશો, તો કે ક્રોમોઝોમને વચ્ચેથી બ્રેક કરી નાખો, ક્રોમોઝોમને વચ્ચેથી બ્રેક કરી નાખો તો શું મળે, ક્રોમેટીડ. તો શું મળે, ક્રોમેટીડ, બરાબર. તો 23 ક્રોમોઝોમ હતા ને, એના પેરેન્ટ પાસે 23 ક્રોમોઝોમ હતા. 23 ક્રોમોઝોમને હાફ કરો, બરાબર. જો હું એમ કહું કે એક ક્રોમોઝોમ, આ એક ક્રોમોઝોમ, બરાબર, સિંગલ ક્રોમોઝોમ છે. સિંગલ ક્રોમોઝોમને હું બ્રેક કરું તો મને આવું મળશે, બ્રેક કરું તો આવી રીતે મળશે. મેં શું કર્યું, વચ્ચેથી બ્રેક કરી નાખ્યું તો મને કેટલી ક્રોમેટીડ મળી, 2 ક્રોમેટીડ, 2 ક્રોમેટીડ મળી. તો એવી રીતે જો અહીંયા 23 ક્રોમોઝોમ હોય, આમાં 23 ક્રોમોઝોમ હોય, તો 23 ક્રોમોઝોમ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, તો કે 46 ક્રોમેટીડ. એમાં કેટલી ક્રોમેટીડ હશે, 46 ક્રોમેટીડ. 23 ક્રોમોઝોમ, તો એક ક્રોમોઝોમમાં 2 ક્રોમેટીડ, તો 23માં કેટલી ક્રોમેટીડ, જો 1 ક્રોમોઝોમ ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોમેટીડ. 1 ક્રોમોઝોમ ઇઝ ઇક્વલ ટુ 2 ક્રોમેટીડ. તો અહીંયા કેટલા છે, 23 ક્રોમોઝોમ. તો 23 ક્રોમોઝોમ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની, તો 23 ઇન્ટુ 2, 23 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 46 ક્રોમેટીડ. તો 46 ક્રોમેટીડ છે. તો 46 ક્રોમેટીડ હોય તો નંબર 23 આને, જો આની પાસે 46 ક્રોમેટીડ છે તો એ 23 આને આપશે અને 23 આને આપશે. તો અગેન 23નો આંકડો આવ્યો. હવે ખબર પડી શું કામ આંકડો આવ્યો, તો આની પાસે શું હશે, તો કે આની પાસે હશે ક્રોમેટીડ હશે, ક્રોમોઝોમ નથી. જો અહીંયા પેર્ડ ક્રોમોઝોમ, અહીંયા સિંગલ ક્રોમોઝોમ અને અહીંયા ક્રોમેટીડ. જોયું તમે, પાર્ટીશન 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 થઈ ગયું. હાફ કરતા ગયા ને, જો જ્યાંથી મિયોસિસ સ્ટાર્ટ થયું જેવું, એટલે ભાગલા પડવાનું ચાલુ કર્યું, બરાબર. ડિવાઈડ એન્ડ રૂલ, બરાબર. જ્યાંથી મિયોસિસ ચાલુ થયું ત્યાં સુધી શું થઈ ગયું, ભાગલા પડવાનું ચાલુ થયું. તો હવે આમાં કેટલા છે, 23 23 23. શું છે આની અંદર, તો લખીએ 23 ક્રોમેટીડ છે. શું છે, ક્રોમોઝોમ નથી, ક્રોમેટીડ છે. શું છે, ક્રોમેટીડ, રાઈટ. તો આ થઈ ગયું સ્પર્મેટીડ, આ થઈ ગયું સ્પર્મેટીડનું ફોર્મેશન. હવે આપણે તો શું કરવું હતું, સ્પર્મેટોજેનેસિસ, એનો મતલબ કે સ્પર્મ બનાવવું હતું. અહીંયા તો ડિવિઝન કમ્પ્લીટ થઈ ગયું, હવે ડિવિઝન નથી કરવાનું, તો બન્યું તો સ્પર્મેટીડ. તો હવે શું કરશું, તો કે હવે સ્પર્મેટીડ છે એ એના સ્ટ્રક્ચરમાં થોડુંક શું કરશે, તો કે ચેન્જ કરશે એન્ડ ધેન સ્પર્મ ફોર્મ થશે. ધેન શું ફોર્મ થશે, બરાબર, સ્પર્મ. તો એને કહેવાય સ્પર્મિયોજેનેસિસ. એને શું કરે કહેવાય, સ્પર્મિયોજેનેસિસ. તો હવે આવશે સ્પર્મેટીડ બની જાય પછી સ્પર્મિયોજેનેસિસ. હવે શું થશે, તો કે આ બધાનું થશે, આ બધાનું થશે અંડરગો સ્પર્મિયોજેનેસિસ.
સ્પર્મિયોજિનેસિસ, બરાબર. તો હું શું કહું છું, સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, સો દેટ આ પણ આવી જાય. એન્ડ ધેન હું અહીંયા સ્પર્મિયોજિનેસિસ છે એ એક્સપ્લેન કરી દઉં, બરાબર. આ હું ચાર્ટ રાખીશ કારણ કે એ એકવાર તમને લાસ્ટમાં એકવાર પાછું રિપીટ કરી દઈશ. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, બરાબર. હવે શું જોવાનું છે, સ્પર્મિયોજિનેસિસ. તો સ્પર્મિયોજિનેસિસ હું અહીંયા આગળ લખું છું, બરાબર. સ્પર્મિયોજિનેસિસ. સ્પર્મિયોજિનેસિસ મીન્સ સ્પર્મેટિડ છે. સ્પર્મેટિડ છે એમાંથી બનાવવાનું છે શું, તો કે સ્પર્મ. સ્પર્મેટિડમાંથી શું ફોર્મ કરવાનું છે, સ્પર્મ ફોર્મેશન. તો એને કહેવાય સ્પર્મિયોજિનેસિસ, રાઈટ. તો સ્ટ્રક્ચર ડ્રો કરી નાખીએ. સ્ટ્રક્ચર ઓફ સ્પર્મ. ઓકે, હવે સ્પર્મ છે, સ્પર્મેટિડમાંથી સ્પર્મ બનવાની પ્રોસેસને કહેવાય સ્પર્મિયોજિનેસિસ. શું કહેવાય, સ્પર્મિયોજિનેસિસ, બરાબર. તો ધારી લો કે સ્પર્મિયોજિનેસિસ થઈ ગયું ને સ્પર્મ ફોર્મ થઈ ગયું. તો સ્પર્મ કેવું હશે, સ્પર્મેટિડ તો ચલો આવું રાઉન્ડ સ્ટ્રક્ચર હતું, એમાંથી સ્પર્મ ફોર્મ થઈ ગયું. તો સ્પર્મ કંઈક આ રીતનું હશે. તો સ્પર્મ પાસે પાર્ટ કેટલા છે, તો કે પાર્ટ છે, પહેલાં તો આવશે એનું હેડ. આને શું કહેવાય, એનું હેડ. ધીસ ઇઝ નેક. This one is middle piece, middle piece, okay, and obviously this is tail, right. હવે આપણે સ્ટાર્ટ કરીએ હેડથી. હવે તમે જો આખું આ જે કવરિંગ દેખાય છે ને, આખું કવરિંગ, બરાબર, કવરિંગ. તો આ છે શું, તો કે સ્પર્મ ઇટસેલ્ફ અ સેલ. સેલ જ છે ને, બરાબર, હ્યુમન સેલ. તો આ જે સેલ છે એની ઉપરનું આ જે કવરિંગ હોય, બરાબર, આ જે કવરિંગ છે એ કવરિંગ શું હોય, તો કે ઓબ્વિયસલી પ્લાઝમા મેમ્બ્રેન હોય. શું હોય, પ્લાઝમા મેમ્બ્રેન. એનો મતલબ કે સ્પર્મ એન્ક્લોઝિસ ઇન પ્લાઝમા મેમ્બ્રેન, રાઈટ. હવે એક એક સ્ટ્રક્ચર જોઈએ. પહેલાં છે હેડ. એનું પહેલાં શું છે, એનું હેડ. તો હેડ છે, હેડની અંદર કમ્પ્રેસ થયેલું હવે જેનેટિક મટીરિયલ હોય ને એ એકદમ આવી રીતે આવું હશે. જેનેટિક મટીરિયલ એટલે શું, તો કે આ 23 ક્રોમેટિડ્સ હતી ને એ આવી રીતે પછી ફાઈબર લાઇક સ્ટ્રક્ચરમાં અરેન્જ થઈ જાય. તો હવે એકદમ ફ્રી હશે. બટ જેવું સ્પર્મ ફોર્મ થાય ને એવું શું થઈ જાય, એકદમ કન્ડેન્સ થઈ જાય. એ વોટર લૂઝ કરી દે, મેક્સિમમ વોટર શું કરી દે, લૂઝ કરી દે અને એકદમ કન્ડેન્સ બની જાય. તો આ જે સ્ટ્રક્ચર બન્યું આ શું છે એનું, તો કે આ છે એનું ન્યુક્લિયસ. શું છે, કોઈ પણ સેલનું શું હોય, ન્યુક્લિયસ હોય, બરાબર. તો આ ન્યુક્લિયસ છે એનું. હવે ન્યુક્લિયસ જે છે એનું એને કંઈક કેપ લાઇક સ્ટ્રક્ચર, હું શું કહું છું, કેપ લાઇક સ્ટ્રક્ચર છે એ એને કવર કરે છે. તો એને શું કહેવાય, તો કે એને કહેવાય એક્રોઝોમ. એને શું કહેવાય, એક્રોઝોમ.
ઝોમ, બરાબર. અને એક્રોઝોમ જે હોય એમાં શું હોય તો કે એક્રોઝોમ છે એની પાસે હોય એન્ઝાઇમ. એ શું રિલીઝ કરે? એન્ઝાઇમ રિલીઝ કરે. અને એ જે એન્ઝાઇમ હોય દેટ ઇઝ હાયલ્યુરોનિક એસિડ, બરાબર. એ એન્ઝાઇમ શેમાં હેલ્પ કરે તો કે ઓવમમાં સ્પર્મ પેનિટ્રેટ થાય, બરાબર. આવી રીતે ઓવમ હોય ને તો એની અંદર સ્પર્મ પેનિટ્રેટ થઈ શકે તો ઓવમને પહેલાં બ્રેક કરવું પડે કે નહીં અહીંયાથી, બરાબર. તો સ્પર્મ પેનિટ્રેટ કરી શકે એટલે કે આ જે વોલ છે ને એને ડાયજેસ્ટ કરવા માટે, ઓવમની વોલને ડાયજેસ્ટ કરી અને એની અંદર એન્ટર થવા માટે એન્ઝાઇમ જે રિલીઝ કરતો પાર્ટ છે ને કોણ છે? એક્રોઝોમ. તો એક્રોઝોમ છે એ શેમાં હેલ્પફુલ થશે? ઓવમ સાથે ફ્યુઝ થવામાં, એટલે કે ફર્ટિલાઇઝેશન પ્રોસેસને અકમ્પ્લીશ કરવામાં. ઓકે, ધેન કમ્સ ધીસ વન પાર્ટ, નેક. તો નેકમાં તો કંઈ જોવાપણું છે નહીં, બરાબર. મિડલ પીસ, તો મિડલ પીસમાં અમે શું ડ્રો કર્યા છે આવા તો કે સ્પાઇરલી અરેન્જ માઇટોકોન્ડ્રિયા છે. શું છે? માઇટોકોન્ડ્રિયા વિચ આર સ્પાઇરલી અરેન્જ્ડ. તો માઇટોકોન્ડ્રિયા છે એ શું છે? પાવર હાઉસ. ઓબ્વિયસલી તો જો એ પાવર હાઉસ હોય તો ત્યાંથી શું નીકળતી હશે? એનર્જી, બરાબર. ત્યાંથી પ્રોડક્શન શેનું થતું હશે? એનર્જી પ્રોડક્શન થતું હશે. તો જો એનર્જી અહીંથી પ્રોડ્યુસ થતી હોય તો એનર્જી યુઝ ક્યાં થશે? તો કે નીચે છે ટેલ, એન્ડ ટેલ છે એ કન્ટિન્યુઅસલી શું કરતી હોય? મૂવમેન્ટ કરતી હોય, બરાબર. એ મોટિલિટીમાં હોય સો દેટ સ્પર્મ્સ છે. હવે તમે જો તમને યાદ હોય તો આવી રીતે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન હતું, રાઈટ? આવી રીતે. તો અહીંયા આગળ સ્પર્મ છે, અહીંયા આગળ, અને અહીંયા છે ઓવમ. તો અહીંયાથી સ્પર્મને અહીંયા સુધી તો જવું પડશે કે નહીં? અહીંયાથી સ્પર્મને ક્યાં જવું પડશે? અહીંયા સુધી. હવે એને આમ ઉપર, નીચેથી ઉપર જવાનું છે. નીચેથી ક્યાં જવાનું છે? ઉપર, બરાબર. તો એના માટે શું જોઈએ તો કે એનર્જી જોઈએ. ઉપર ચડવા માટે શું જોઈએ? એનર્જી જોઈએ. તો આ જે ટેલ છે ને, બરાબર, એ ટેલને મૂવ કરી અને એ ક્યાં પહોંચે તો કે અહીંયાથી વજાઇનલ એરિયામાંથી સર્વાઇકલ એરિયામાંથી એ પહોંચે અહીંયા આગળ ફેલોપિયન ટ્યુબ પાસે, કે જ્યાં ઓવમ એની વેટ કરે છે કે ભાઈ આવો અને ફર્ટિલાઇઝેશન કરો, બરાબર. તો ત્યાં સુધી પહોંચવા માટે એને એનર્જી જોશે, તો એ આપશે આ માઇટોકોન્ડ્રિયા. ઓકે, બસ આ પૂરું થઈ ગયું સ્ટ્રક્ચર ઓફ સ્પર્મ, બરાબર. સ્ટ્રક્ચર ઓફ સ્પર્મ કમ્પ્લીટ થઈ ગયું. હવે હોર્મોનલ હજી મારે તમને ઇફેક્ટ કહેવાની છે એની, બરાબર. હોર્મોન કઈ રીતે વર્ક્સ કરે છે એના સ્પર્મેટોજિનેસિસમાં એ પણ કહીશ. બટ પહેલાં હું તમને શું કહી દઉં, આનો એકવાર રીકેપ આપી દઉં, પછી ત્યાં આગળ હું હોર્મોન્સનું આપી દઉં તમને ડિટેલ. ઓકે, તો જો પહેલાં શું થાય? સ્પર્મેટોગોનિયમ બને. સ્પર્મેટોગોનિયમમાંથી શું બનશે? પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. પ્રાઇમરી સ્પર્મેટોસાઇટમાંથી બનશે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ, અને સેકન્ડરીમાંથી બનશે સ્પર્મેટિડ, બરાબર. સ્પર્મેટોગોનિયમ છે એની અંદર એનું થશે માઇટોસિસ. માઇટોસિસ થઈને પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ બન્યું. પણ હવે થશે મિયોસિસ. તો પ્રાઇમરીમાંથી સેકન્ડરી અને સેકન્ડરીમાંથી સ્પર્મેટિડ, એ મિયોસિસ થઈને બન્યું, બરાબર. નંબર ઓફ ક્રોમોઝોમ બોલી જાય. સ્પર્મેટોગોનિયમમાં છે 46 ક્રોમોઝોમ. પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ 46 ક્રોમોઝોમ, બરાબર. સેકન્ડરી સ્પર્મેટોસાઇટ હવે રિડક્શનલ ડિવિઝન થયું, મિયોસિસ સ્ટાર્ટ થાય ત્યાં હાફ કરી દેવાના, બરાબર. અત્યારે જ્યાં સુધી માઇટોસિસ ચાલતું હતું ત્યાં સુધી ફૂલ રાખવાના, પણ જેવું મિયોસિસ સ્ટાર્ટ થઈ ગયું એવું હાફ કરી દેવાનું. તો 2n ખાલી n થઈ જાય અને n પાછા હાફ થઈ જાય. તો 23 ક્રોમોઝોમ હતા એની ખાલી શું થઈ ગઈ? 23 ક્રોમેટિડ, બરાબર. 23 ક્રોમેટિડ. ઓકે, તો ધીસ ઇઝ અવર ચાર્ટ્સ ઓવરવ્યૂ. હું એને રબ કરીને તમને શું આપી દઉં હવે? હોર્મોન્સ કેવી રીતે વર્ક કરતા હોય એ. ઓકે, તો ચલો ફાઇનલી ઇટ ગોઝ. ઓકે, સો હોર્મોન્સ કઈ રીતે વર્ક કરે તો કે સ્પર્મેટોજેનેસિસ સ્ટાર્ટ ક્યારે થાય તો કે પ્યુબર્ટીએ. જ્યારે પ્યુબર્ટીએ પહોંચે ત્યારે જ સ્પર્મેટોજેનેસિસ સ્ટાર્ટ થાય, બરાબર. તો એટ પ્યુબર્ટી શું થશે તો કે હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ એટલે આ ટાઈપનું કંઈક
આર યુ હાઇપોથેલેમસ? બરાબર. તો હાઇપોથેલેમસ હોય એમાંથી રિલીઝ થાય શું? તો કે હાઇપોથેલેમસમાંથી રિલીઝ થશે GnRH. That is gonadotropin releasing hormone. Gonadotropin releasing hormone. અને એ જે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન હોય હાઇપોથેલેમસમાંથી ક્યાં જશે? તો કે હાઇપોથેલેમસમાંથી જશે પિટ્યુટરી પાસે. ક્યાં જશે? પિટ્યુટરી. તો આ શું છે? એન્ટીરિયર પિટ્યુટરી. કોની પાસે જશે? એન્ટીરિયર પિટ્યુટરી પાસે. કેવી રીતે જાય? તો કે બ્લડ થ્રુ જાય. પિટ્યુટરી, બરાબર. પહોંચી ગયું પિટ્યુટરી પાસે. તો એણે શું કર્યું? તો કે GnRH થ્રુ એણે કમાન્ડ આપ્યો એન્ટીરિયર પિટ્યુટરીને, બરાબર. તો એન્ટીરિયર પિટ્યુટરીએ શું કર્યું? તો કે એન્ટીરિયર પિટ્યુટરી સ્ટિમ્યુલેટ થઈ અને એણે પોતાના હોર્મોન્સ રિલીઝ કર્યા. હાઇપોથેલેમસ બોલી નથી શકતું એટલે એણે કેમિકલ મોકલા, GnRH કેમિકલ મોકલા. એ કેમિકલ ગયા પિટ્યુટરી પાસે ને એણે પિટ્યુટરીને ઉઠાડી કે પ્લીઝ ઉઠો અને તમારા હોર્મોન્સ પણ સિક્રેટ કરો. નાવ ઇટ્સ અ ટાઈમ ટુ મેક અ સ્પર્મ. ઓકે. સો એન્ટીરિયર પિટ્યુટરીએ પણ પોતાના હોર્મોન્સ રિલીઝ કર્યા. ધેટ ઇઝ LH એન્ડ FSH. તો આઈ એમ હાઇલાઇટિંગ L and S કોઝ રીઝન હમણાં કહીશ તમને. એન્ટીરિયર પિટ્યુટરીમાંથી LH અને FSH રિલીઝ થયા. હવે અત્યારે આપણે શું જોઈએ છીએ? તો કે અત્યારે આપણે જોઈએ છીએ સ્પર્મેટોજિનેસિસ. તો આપણો ટાર્ગેટ એરિયા કોણ હશે? તો કે ટેસ્ટિસ. આપણો ટાર્ગેટ એરિયા કોણ છે? ટેસ્ટિસ. તો આ બંને જઈ અને કોના ઉપર વર્ક કરશે? તો કે ટેસ્ટિસ ઉપર વર્ક કરશે. કોના ઉપર? ટેસ્ટિસ. પણ ટેસ્ટિસમાં કયા સ્ટ્રક્ચર ઉપર વર્ક કરશે? તો કે ટેસ્ટિસમાં LH જે છે, બરાબર. તો એલને મેં એટલા માટે હાઇલાઇટ કર્યું કારણ કે એલ ઉપરથી યાદ રાખો લેડિંગ સેલ. કયા સેલ? લેડિંગ સેલ. એનો ટાર્ગેટ કોણ છે? લેડિંગ સેલ એનો શું છે? ટાર્ગેટ છે, બરાબર. ઓકે. અને FSH તો S શું કામ? તો કે ટેસ્ટિસમાં S ઉપરથી કયા સેલ હતા? તો કે આનો ટાર્ગેટ છે સર્ટોલી સેલ. કયા સેલ? સર્ટોલી સેલ. ડન. હવે S અને L શું કામ હાઇલાઇટ કર્યા? તો કે L નો ટાર્ગેટ છે લેડિંગ સેલ, LH નો લ્યુટિનાઇઝિંગ હોર્મોન. ધીસ ઇઝ લ્યુટિનાઇઝિંગ હોર્મોન વિચ સિક્રેટ્સ ફ્રોમ એન્ટીરિયર પિટ્યુટરી એન્ડ ધીસ ઇઝ FSH means follicle stimulating hormone which also secreted by anterior pituitary and goes to testis. બરાબર. અને એને ટાર્ગેટ બનાવ્યા છે લેડિંગ સેલ એન્ડ સ્ટર્ટોલી સેલને. તો એને ટાર્ગેટ શું કામ બનાવ્યા? એને કંઈક કહેવાતું જશે ને કે ભાઈ તમે કંઈક કામ કરો. તો LH લેડિંગ સેલને શું કહે છે? તો કે LH લેડિંગ સેલને એવું કહે છે કે ભાઈ લેડિંગ સેલ્સ તમારું કામ કરો. તો લેડિંગ સેલનું કામ શું હતું? તો કે લેડિંગ સેલનું કામ હતું ટેસ્ટિક્યુલર હોર્મોન ફોર્મ કરવાનું. શું હતું? ટેસ્ટિક્યુલર હોર્મોન સિક્રીટ કરવાનું. તો લેડિંગ સેલે શું સિક્રીટ કરવું? ટેસ્ટિક્યુલર હોર્મોન. અને ટેસ્ટિક્યુલર હોર્મોન્સ એટલે શું કહેવાય? તો કે એન્ડ્રોજેન્સ. શું કહેવાય? એન્ડ્રોજેન્સ. તો એન્ડ્રોજેન્સમાંનો એક કોણ હોય? તો કે ટેસ્ટોસ્ટેરોન. કોણ હોય? ટેસ્ટોસ્ટેરોન. અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન હોય તો એ કોના ઉપર વર્ક કરે? તો કે સ્ટિમ્યુલેટ કરે કઈ પ્રોસેસ? તો કે સ્પર્મેટોજિનેસિસ. જો ટેસ્ટોસ્ટેરોન હોય તો જ શું થાય? સ્પર્મેટોજિનેસિસ. અને સ્પર્મેટોજિનેસિસ એટલે ટુ મેક અ સ્પર્મ. તો સ્પર્મ બને, રાઈટ. તો જો એક પ્રોસેસ માટે આ કામનું હતું કે નહીં, એટલા માટે આ માથાકૂટ જોવી પડી કે જો GnRH ન આવ્યો હોત તો ન LH આવે, તો ટેસ્ટિક્યુલર હોર્મોન ના બને, ટેસ્ટિક્યુલર હોર્મોન ના બને તો એમાંથી ટેસ્ટોસ્ટેરોન ના મળે આપણને, અને જો એ ના મળે તો સ્પર્મેટોજિનેસિસ થાત નહીં, તો સ્પર્મ બને જ નહીં, તો ફર્ટિલાઇઝેશન નહીં, નો બેબીઝ. ઓકે. તો પ્રોસેસ સ્ટોપ થઈ જાય. હવે નેક્સ્ટ આપણે જોઈએ સર્ટોલી સેલ. તો સર્ટોલી સેલ છે એ શું કરે? તો કે સર્ટોલી સેલ છે એ સિક્રીટ્સ અધર ફેક્ટર, બરાબર. અને એ ફેક્ટર ક્યાં યુઝફુલ થાય? તો કે ફેક્ટર યુઝફુલ ઇન સ્પર્મિયોજિનેસિસ. તો એનો મતલબ કે સ્પર્મિયોજિનેસિસમાં તો શું થશે? તો કે સ્પર્મિયોજિનેસિસમાં સ્પર્મેટિડમાંથી શું બનશે? એકચ્યુઅલ સ્પર્મ બનશે. સ્પર્મેટિડ એટલે કે સ્પર્મેટિડમાંથી, જો સ્પર્મેટોજિનેસિસ તો સ્પર્મેટિડ સુધી બનશે, પણ સ્પર્મેટિડમાંથી સ્પર્મ તો બનાવે ને, તો એના માટે સ્પર્મિયોજિનેસિસની પ્રોસેસ જોઈએ. એના માટે કોણ જોઈએ? સર્ટોલી સેલ. તો ધારી લો કે સ્પર્મ બની ગયા, બની ગયા છે. તો જેવા સ્પર્મ બને ને તો આ હતા સર્ટોલી સેલ.
બરાબર. તો સ્પર્મ બને ને તો સ્પર્મનું હેડ જે હોય, સ્પર્મનું હેડ જે હોય, જો આવી રીતે આમાં એમ્બેડેડ થયેલું છે. સ્પર્મ હેડ શેમાં એમ્બેડેડ થયેલું છે? સર્ટોલી સેલમાં. શું કામ? કારણ કે સર્ટોલી સેલ એને શું આપતું હશે? ન્યુટ્રિશન. બટ જેવું એ ત્યાંથી ફ્રી થઈ આ ટ્યુબ, બરાબર, આ ટ્યુબ, તો એમાંથી જેવું એ ફ્રી થઈ અને અંદર જતું રહે, બરાબર, અહીંયાથી જાય છે. હવે શું કરે છે? જાય છે, બરાબર. તો સ્પર્મે સેમિનિફેરસ ટ્યુબ્યુલમાંથી જેવું સ્પર્મ નીકળે બહાર, બરાબર, એ પ્રોસેસને શું કહેશું આપણે? તો કે સ્પર્મિએશન. શું કહેશું? સ્પર્મિએશન. સ્પર્મિએશન મીન્સ કે સ્પર્મ છે એ સેમિનિફેરસ ટ્યુબ્યુલમાંથી ક્યાં જાય છે? બહાર. ક્યાં જાય છે? બહાર. ઓકે. પછી ધાર્યો કે સ્પર્મ બની ગયા છે, તો સ્પર્મ બોડીની બહાર કયા ફોર્મમાં નીકળશે? તો કે સ્પર્મ છે એ બોડીની બહાર જ્યારે નીકળે, બરાબર, તો એને કહેવાય ઇજેક્યુલેશન. ઇજેક્યુલેશન. પણ આપણે ઇજેક્યુલેટ કહીએ કે ઇજેક્યુલેટ એટલે કે બહાર નીકળેલું જે સેમ્પલ છે, બરાબર, એમાં શું હશે? તો કે એમાં હશે, ઇજેક્યુલેટમાં શું હશે? તો કે સ્પર્મ પ્લસ સેમિનલ ફ્લુઇડ. સ્પર્મ પ્લસ સેમિનલ ફ્લુઇડ, બરાબર. મેલ જે ઇજેક્યુલેટ રિલીઝ કરે, બરાબર, તો એમાં શું હશે? તો કે સ્પર્મ પ્લસ સેમિનલ ફ્લુઇડ. તો સ્પર્મ કેટલા હશે? તો કે એક ઇજેક્યુલેટ જે અરાઉન્ડ 3 ml જેટલું તો હોય જ, બરાબર. તો એ સ્પર્મ જે છે, બરાબર, એ સ્પર્મ કેટલા હશે એની અંદર? તો કે 200 to 300 મિલિયન સ્પર્મ એક ઇજેક્યુલેટ કરે મેલ, ત્યારે એની અંદર કેટલા સ્પર્મને રિલીઝ કરે? તો કે 200 to 300 મિલિયન સ્પર્મ, બરાબર. અને સેમિનલ ફ્લુઇડ છે એ શેનાથી બન્યું હોય? તો કે સેમિનલ ફ્લુઇડ છે એ શેનાથી બન્યું છે? તો કે ગ્લેન્ડ યાદ કરો પેલી, બરાબર. કઈ કઈ ગ્લેન્ડ હતી? તો કે સેમાઇનલ વેસિકલ એન્ડ કઈ હતી બીજી? પ્રોસ્ટેટ. સેમિનલ વેસિકલ એન્ડ પ્રોસ્ટેટ. એન્ડ બલ્બોયુરેથ્રલ હતી, તો લુબ્રિકેટિંગ હતી, બરાબર, એ તો લુબ્રિકેટ કરતી હતી, રાઈટ. તો આમાંથી બને છે સેમિનલ ફ્લુઇડ. ઓકે. હવે સેમિનલ ફ્લુઇડ, તો આને શું કહેવાય? આને કહેવાય સીમેન. આને શું કહેવાય? સીમેન, બરાબર, સીમેન સેમ્પલ, રાઈટ. હવે બીજું મારે તમને શું કહેવું છે કે ભૂલ ગઈ, મારે તમને કંઈક કહેવું હતું પણ મને ભૂલાઈ ગયું, બરાબર. તો આ થઈ ગયું સ્પર્મેટોજેનેસિસની પ્રોસેસ, બરાબર. આ થઈ ગઈ સ્પર્મેટોજેનેસિસની પ્રોસેસ. એન્ડ ઓબ્વિયસલી આ સેમિનલ વેસિકલ ને છે ને પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે ને ક્યારે ફ્લુઇડ રિલીઝ કરશે, બરાબર, સ્પર્મમાં એડ કરશે, એ બધું કોણ કંટ્રોલ કરતું હોય? ટેસ્ટોસ્ટેરોન, બરાબર. એ પણ ટેસ્ટોસ્ટેરોન જ કંટ્રોલ કરતો હોય, તો એના કંટ્રોલમાં હશે આ બધી પ્રોસેસ. ઓકે. તો આ કમ્પ્લીટ થઈ ગયું આપણું સ્પર્મેટોજેનેસિસ. ટેક ધ સ્ક્રીનશોટ. ઓકે. સો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ મળશું, બરાબર, ત્યારે આપણે કમ્પ્લીટ કરશું આપણું શું? તો કે ત્યારે કમ્પ્લીટ કરશું આપણું oogenesis, બરાબર. કારણ કે ગેમેટોજેનેસિસમાં બે પ્રોસેસ હતી, સ્પર્મેટોજેનેસિસ એઝ વેલ એઝ oogenesis. તો સ્પર્મેટોજેનેસિસ કમ્પ્લીટ, બરાબર. માઇટોસિસ, મિયોસિસ એ યાદ રાખવાનું છે, બરાબર. સ્પર્મેટોગોનિયમ, પ્રાઇમરી સ્પર્મેટોગોનિયા, પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ, દેન સેકન્ડરી સ્પર્મેટોસાઇટ, દેન સ્પર્મેટિડ, અને સ્પર્મેટિડમાંથી બનશે સ્પર્મ. સ્પર્મેટોગોનિયમ 46 ક્રોમોઝોમ, 23 પેર, 2n. પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ 46 ક્રોમોઝોમ, 23 પેર ઓફ ક્રોમોઝોમ એન્ડ 2n. દેન સેકન્ડરી સ્પર્મેટોસાઇટ હાફ થઈ જાય, 23 ક્રોમોઝોમ, હેપ્લોઇડ છે, n નંબર આવશે, બરાબર. સિંગલ ક્રોમોઝોમ, પેર્ડ ક્રોમોઝોમ નહીં હોય. દેન સ્પર્મેટિડ ફોર્મ થશે. સ્પર્મેટિડમાં શું હશે? 23 ક્રોમેટિડ ઓનલી, નોટ ક્રોમોઝોમ. ક્રોમોઝોમ હાફ થઈ ગયા છે સ્પર્મેટિડમાં, ક્રોમોઝોમ હાફ થઈ ગયા છે,
ખાલી ક્રોમેટીડ બચી છે તો 23 ક્રોમેટીડ હશે, બરાબર. એને પણ તમે હેપ્લોઇડ જ કહી શકો, એન જ આપી શકો એને. ઓકે, એટલે એમાંથી જ બને છે સ્પર્મ, તો ઓબ્વિયસલી સ્પર્મમાં પણ એ જ હશે, રાઈટ. તો ધીસ ઇઝ ધ સિનારીઓ ઓફ સ્પર્મેટોજેનેસિસ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં હવે જેનેસિસ સાથે મળશું. ઓકે, ચલો બાય બાય, ટેક કેર.